માં બેહવા દઉં પૈસા ખાસા બધા લઈ ઘણા બધા લઈને જવું નહીં મમ્મી પણ જવું છે ખરું બેહવા માટે આ તો બીજ છે ને એટલે રામાપીરના મંદિરે ફૂલ ટ્રાફિક આવે ગમો આ તો વાગડીમાં રહી ગયો છે લઈને છો પ્રકાશ તો જતો રહ્યો કાચ તો પાસ કેટલા દિવસ માટે જવાનું આ તો દેશી દવા લાવી ખરી નહીં હા દવાખાને જવાનું કે પણ દવાખાને જવાનું નામ લેતો નહીં હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી આજના મારા નવા વ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 6:30 અને અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં તો ગાઈઝ બ્રશ કરીને આપણે થઈ ગયા છીએ રેડી આજે તો બહુ લેટ ઉઠ્યા ગાઈઝ કારણ કે 6:30 વાગે ઉઠ્યા આમ તો છે ને 6:30 એટલે 5:45 જેવા થવા ગયા છે આજે બહુ લેટ ઉઠ્યા આમ તો ડેલી આપણે 6 વાગે ઉઠી જતા તો આજે બહુ થોડું લેટ થઈ ગયું તો આ સાઈડ તો ગાઈઝ ગાયો બહુ દોઈ જઈશું દૂધ ભરા જવાનું જે બાકી છે આ સાઈડ તો જો પપ્પા તો ચા બા પી લીધો છે તો કઈ પપ્પા આવી ગયા છે વહેલા વહેલા ગુડ મોર્નિંગ ચા બા પી લીધો તો કઈ પપ્પાએ તો ચા બા પી લીધો છે ત્યારે વહેલા વહેલા ફરીશું ટ્રેક્ટરવાળાને ફોન કરો કીધું તો હતું હું કરું હા ચલો પપ્પા તો ગઈ કરશું આ સાઈડ તો જુઓ પ્રકાશ તો બ્રશ કરી બેસી ગયા છે જુઓ ગુડ મોર્નિંગ તો કઈ જો પ્રકાશ તો બેઠા છે ચા પા પીધો ચા પા તો પ્રકાશ પીતા નહીં તને ત્યાં કંઈ તો પીતા તો વખત થયું હા તને તો કેમ ઉધાર નોકરી કરતો હતો એટલે તો કી ચા નાસ્તો લઈ લેતો હતો હા તો કઈ ચલો પ્રકાશ તો અહીંયા બેઠો છે આ સાઈડ તો મમ્મી કરે ચલો મમ્મી શું જઈ રહી છું મમ્મી મારે જવું છે રોમાપીર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય રામાપીર જય રામાપીર ગઈ આજ તો બીચ છે આ તો બીચ છે મમ્મી કહેતા રામાપીર જવું મારે રામાપીર જવું છે જા તે જવું હોય તો જતાય મારા સટલાશ ના જવાનું હું જવાનો જ પાછો ઈકણ જ જવાનો તય જવાનો છો ને ઈકણ પછી લાગે ખર 3-4 વાગે કીધું હું એક જણા એ કે આપણે જવું છે હું કીધું જવું હોય તો જઈએ ખરા પણ પહેલા હું પેલું શાળામાં જતા આવું અને પછી જઈએ બરાબર તો ગાય ચલો મમ્મી તો જાય છે થોડી વાર વાગડી અને આપણે જઈએ છીએ પહેલાં તો ગાય દૂધ ભરાવવાનું તો ચલો દૂધ ભરાતા તો ગાય બધા ખેતરમાં જતો રહેશે મમ્મી તો જતી રહેશે અત્યારે વાગડી જવા માટે તો ગાય મમ્મી તો વાગડી જઈશે તો પ્રકાશ અને તેજલ બાપી 2-3 ખેતરમાં જઈશું મેશુન 3 ના સંગીતા બાપીને બધા ગાઈસ ખેતરમાં 4 વાઢવા માટે જઈશું આપણે થઈ ગયા છીએ અત્યારે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે ગાઈસ કારણ કે આપણે શું જવાનું છે એ તો તમને બધું ખબર જ છે કાલે જ કીધું છે ગાઈ તો આપણે અત્યારે જવાનું છે સ્કૂલમાં તો એ પ્રાથમિક શાળામાં જઈને અને સૃષ્ટિનું રિઝલ્ટ લેવા માટે જવાનું છે સૃષ્ટિનું રિઝલ્ટ લઈ અને સટલાશને આપણે પકડવાનું છે શાળામાં તો આપણે અત્યારે નીકળીએ છીએ કાંઈ બાઇક લઈને ગામમાં જઈએ છીએ પહેલાં તો ગામમાં જઈ અને સૃષ્ટિનું રિઝલ્ટ લઈ લઈએ રિઝલ્ટ લઈ અને સટલાશના સ્કૂલમાં આપવા માટે જવાનું તો ચલો પહેલાં આપણે જઈએ શાળામાં ગામની શાળામાં જઈએ ગઈ તો ચલો નીકળીએ છીએ ફટોફટ કારણ કે મોડું થાય તો શાળા બંધ થઈ જાય એટલા તો ગાઈ જો આપણે તો સટલાશના આવી ગયા છીએ સટલાશના આવીને સીધા આપણે આવી ગયા છીએ સૃષ્ટિઓની શાળામાં તો આપણો 2 ડોક્યુમેન્ટ બાકી હતો તો 2 ડોક્યુમેન્ટ આપવાના છે એટલા માટે ગાઈઝ આપણે સ્કૂલમાં આવી સૃષ્ટિનું તો આ તો પાછળ બિલ્ડિંગ છે પેલ સાઈડ ભણવાનું તો ચાલુ તો ગાઈઝ આપણે તો આવી ગયા છીએ તો હવે જઈએ અંદર ઓફિસમાં જઈએ તો ગાઈઝ જો આપણે તો હવે જઈએ છીએ ઘેર કારણ કે એ સૃષ્ટિનો 2 ડોક્યુમેન્ટ બાકી હતો એ આપણે પાછા આપવા માટે આવ્યા હતા સૃષ્ટિ બેહી હતી તો આપણે સૃષ્ટિના ટીચરને ભેગા થઈને આવી ગયા છીએ તો આપણે જઈ રહ્યા છીએ ગાઈઝ ઘેર એટલે હજી સટલાશના થોડું કોમ છે સટલાશના થોડું કોમ પતો એના પછી આપણે ઘેર જઈએ તો 2 ડોક્યુમેન્ટ આપી દીધો અને રિઝલ્ટ લેવાનું હતું તો રિઝલ્ટ તો આપણે લઈ લીધું છે અને હવે આપણે જઈએ છીએ ગાઈઝ ઘેર તો ચલો થોડું કોમ પતે પછી ઘેર જવા માટે નીકળીશું ચલો તો ગાઈઝ જો આ સાઈડ તો મમ્મી તો ગાઈઝ હુસેલ લેવા માટે આવી છે કારણ કે હવે ઢોર દોવાનો ટાઈમ થઈ ગયો છે 2 ઢોર દોઈ નાખ્યા છે અને 2 ઢોર બાકી છે દોવાનો એટલે કે 2 ગાયો દોવાની બાકી તો આ સાઈડ મમ્મી હુસેલ લેવા માટે આવી છે જો તો હુસેલ ભરવાનું કામકાજ ચાલતું નહીં મમ્મી તો ગાઈઝ જો આપણે તો ઘેર આવતા તો એક મેમ્બર ઓછું થઈ ગયો આજ તો પ્રકાશ તો ગાઈઝ આજ તો ફાસો જતો ગાઈઝ હા તમને કહેતા હતા ને તો એમ કીધું હતું કે પ્રકાશ જોવા જવાનું છે તો તેઓ અત્યારે ચોમાસામાં બહુ મજા આવે એવા પ્લેસમાં પ્રકાશ જતો રહ્યો છે તો પ્રકાશ જતો રહ્યો ગાઈઝ ગિરનાર પ્રકાશની તો મજા જ છે કાન ફરવાની મારે એવી મજા ફરવાની લેવી પડશે ફરવા જતા રહો નોકરી જતા રહો હા ગાઈડ બહાર નોકરી જતા રહો પછી ઘેર પછી
તો ગાઈસ મમ્મી તો જો હુશેર લેવા માટે આવી છે, હુશેર લે છે. તો ગાયો બાયો દોવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે ને મમ્મી? કોણ પલાળ દે પહેલાં તો? કોણ તો આવી ગયું છે પણ કોણનો કોથરો પેનો પડ્યો છે એરો લાયા નહીં હજી? નહીં લાયા, લઈ આવો ને કર. બાઇકમાં લેતા આવશે હઉ હા. તાણ. અને વાગડી ગયો તો તે કોક આજે અમે તો વાગડી ગયો તો રોમાપીર હા દર્શન કરવા. તે મજા દર્શન કરીને આવ્યો. મજા આવી હતી? હા, અને કોક શું લાયા? અમે તો બધું જે તે ઘણું લાયા, થોડું થોડું. શું લાયા એમ તો કે? એક ચાયની લાયા દહીંનું કરવા, પછી શીરો બનાવવા તાવે તો લાયા, હા પછી પછી તો એક વસ્તુ કોક લાયા છે તો મને ખબર છે, તગારું લાયા છે કોક. એક ટોકર લાયા છે. એ સસ્તું હતું કે લાયા કેટલામાં? 50 રૂપિયા. 50 રૂપિયા? એમ તો શેવ ટોકર છે 50 રૂપિયા. સરસ ટોકર છે. આવું? આ મોટું ઊંડું છે ટપ જેવું. કોના કરતા મોટું? આમ જે માપનું જ પણ ઊંડું ટપ જેવું છે. કોણ મેં কথা નહીં? હા મને હું ખબર તને તઈ તગારું લાયા મને ખબર છે મેં કીધું હા. ના ના ભાઈ. એટલે તો તને મને ખબર પડી હતી કે તઈ હજી એક વસ્તુ ભૂલી હતી. નૈનાને ખુરશી લીધી, અને પછી કપલીને 2 ટોકર લીધો, ગાડી લીધી હતી, એક ગાડી લીધી, પછી મોટો પેલો બેહવાનો પાટલો લીધો, બેહવાનું ટેબલ, ટેબલ ગાય ધોવા માટે. ટેબલ સારું જબર હતું. એવું મસ્ત હતું પાછું. એવું ઊંચું ઊંચું હોય ને તો મજા આવે. મજા આવે. એવું નાવા માટે હોય ને તો ચાલે પાછું. નહીં ભાઈ? શું છે? ખુશ્બુ મેસી. તો ગાઈ ચલો મમ્મી તો ફોન પણ ભેગું કરે છે. જો આ સાઈડ તો ગાઈ બેસી ગયો છે તેજલ ભાભી. તો જો આ સાઈડ તો ગાઈ બહેણીઓ ધોવા માટે બેસી ગયો છે. લઈને છો પ્રકાશ તો જતો રહ્યો કાચ તો પાછું. કેટલા દિવસ માટે જવાનું છે? 21 તારે કે એથી નથી ડાયરેક્ટ જવાનું છે? હા એટલે મને એમ કહેતો કે 5-6 દાડા આવી છે ને પછી એથી ડાયરેક્ટ કશો નવસારી કીધું કે રાજસ્થાન એકન જવાનું કીધું. ડાયરેક્ટ એથી નથી બસ ખબર નહીં કોઈ. ફોન કર્યો હમણાં ફોન આવ્યો હતો. તો ગાઈ ચલો તેજલ ભાભી બેસી ગયા છું બહેણી ધોવા માટે, કારણ કે દૂધ લેવાનું છે ભેંસનું, એટલા માટે બહેણી ધોવાની બાકી હતી. તો બહેણી ધોવા માટે બેસી ગયો છું. તો આ સાઈડ તો ગાઈ બહેણી ધોઈ ને તેજલ ભાભી આવી રહ્યો છે. તો છે ને દૂધ લઈ લઈ એટલે પેલી ગાય ધોવા માટે અમે જતા રહીએ તેજલ ભાભીને 2 જણ. અને આ સાઈડ તો જો શેઠાજી તો નોકરીથી આવી અને સીધા ઘસઘસાટ ઊંઘ્યા હતા ને 2:30 વાગ્યાના. તેવું 5:30-6 વાગ્યા છે. 6 વાગે શેઠાજી ઉઠ્યા. તો રોજ આની ડેલી ઊંઘી જો ઘસઘસા. હું હાલ ઊંઘી ફોન કર્યો તાંનો નહીં ઊંઘ્યો તું? તાંનો તો ઘેર છું તો મને તો એવું લાગે છે વધારે ઊંઘ્યો હોય હજી એની હીરો ભય પડી જાય નુકસાન આવે છે. પૂરું પણ એ તો કોમ્પ્યુટરમાં જ ના જાય ને કોમ તો ખોઈ નાખો. ગુસ્સામાં કરી લે હાથમાં. એવું તો કરાય જ નહીં કેવું. પેલા મમ્મી બોલાવો, પેલા રેલ્લો લેવા જાય. જા પપ્પા જ્યાં જાય તું રેલ્લો લેવા જાય. અમે ગાડી નાખી તું. તો કાંઈ ચલો શેઠાજી અમે રેલ્લો લેવા મોકલી લે. અને આ સાઈડ તો જા પેલી પાડી આવી હેડ પેલા હમણાં સ્ટારમાં પહેરી જાવ. તો કાંઈ જો પેલું હેલિકોપ્ટર જાય અને મમ્મીને તો જોવા માટે આવી ગયો. જોવા માટે આવી ગયા. અમે તો વિમાન નહીં બાર્યું. એમ નહીં, અમદાવાદ સ્પેશિયલ જોવાના જે કોઈ નહીં પણ હોય થઈ નીકળે તો જોઈએ. અમદાવાદ જોવા જવાય ને તો સારું દેખાય. પેલું તો આવડું દેખાય છે. અમદાવાદ તો શું દેખાય છે? આ બધી જગ્યા રહે ને આટલામાં સમય રહે. એવું એકદાર જોવા અમુક કોણ લઈ જાય? આપણે હોલડીએ પેલું ડગડી નહીં લશ્કર હા બે હિંજોક ફરવા જવું છે બહાર. વિમાનમાં બેહવા જવું, પૈસા જોવું. વળી વિમાનમાં બેહવું થી મળું શું કહેવાય? વિમાનમાં બેહવા જવું, પૈસા ખાસા બધા લઈ ઘણા બધા લઈને જવું નહીં મમ્મી, પણ જવું છે ખરું બેહવા માટે. લે તો એ પેલી પાડીને હોકળ મારવાની છે માથી પેલું લઈ જાય સોલ લે ત્યાંથી. તો કાંઈ ચલો આપણે તો નીકળી છે દૂધ ભરાવા માટે. તો આ સાઈડ તો છે દહીં આવી ગયા છે કાંઈ. તમે દૂધ ભરાવા છો? અરે આજાક પેલો લડે છોકરો. તમે દૂધ ભરાવા છો? હા તમે દૂધ ભરાવા છો ગમો? તો કાંઈ જો આ સાઈડ તો મમ્મીને તો ચાલુ તો ગાય દોવાનું કામ કરતો હતો. આજ તો બીજ છે ને એટલે રામાપીરના મંદિરે ફૂલ ટ્રાફિક આવે ગમો. આજ તો વાગડીમાં છે એટલે ટ્રાફિક હજી. અમે તો જ્યાં પૂરા જાય ના વાગડી વચ્ચેથી રિટર્ન થઈ ગયા. ટ્રાફિક ફૂલ હતું એટલે સવારે વહેલા જઈએ ને સવારે 7
7-8 વાગે ત્યાં પહોંચી જવું પડે. શું કેવું? તો ગાઈસ ચલો આપણે જઈએ છીએ દૂધ ભરાવવા માટે. તો ચલો મળીએ સીધા ગાઈસ જવું ગમમાં જઈએ. તો ગાઈસ જો આ સાઈડ તો મમ્મી બેસી છે અત્યારે. શું છોકરો મમ્મી અડધા એકલી હળદર ને મોવડો ને ગોળ ને આ તો દેશી દવા લાવી ખરી નહીં. હા દવાખાને જવાનું કે પણ દવાખાને જવાનું નામ લેતો નહીં અને આરે સોપર કરે. આમ દુખાવો શું છે દુખાય તો સહી એવું તમે બતાવી લેવાનું છે હું એવું ને એવું દુખાતું હોય. હજી કાલે તો જવું છે દવાખાને. હા હા ફોટો પડાવી લઈએ નહીં તો કઈ મમ્મી તો દવા સોંપે છે એટલે કહો દવાનું બધું ખાધું બાકી. હા પપ્પાએ બધાએ ખરી ખાલી હું એકલો જ બાકી. શું બને છે શાક? બટાકાનું. તો કઈ આજ તો બટાકાનું શાક બનાવે છે. ઘઉંની રોટલી હશે અને દૂધ નહીં. અરે ઘઉંનું નહીં બાજરીનું શું કરવા બનાવ્યું. તો ગાઈસ જો આપણે તો ખાવા માટે બેસી ગયા છીએ. તો જો આ સાઈડ ગાઈસ બટાકાનું શાક બનાવ્યું છે અને આ સાઈડ શું બાજરીના રોટલા દૂધનું પાણીની બોટલ લઈ અને આપણે બેસી ગયા છીએ ગાઈસ ખાવા માટે. તો આપણે એકલા છેલ્લા લાસ્ટમાં બાકી રહી છીએ. બધાએ હાલ ખાઈ ખાઈને મમ્મી એક ખાઈ ને ઓગળી પર દવા સોપડવા માટે જઈ છે ગાઈસ દેશી. તો ચલો પહેલાં આપણે તો ગાઈસ ખાવા માટે બેઠા છીએ. તો પહેલાં તો આપણે ખાઈ લઈએ. ચલો ગાઈસ પહેલાં ખાવા પીવાનું તો આપણે તો ખાઈ લીધું છે. તો ગાઈસ ખાઈ પી આપણે તો બેઠા છીએ. તો પહેલાં તો છે ને ગાઈસ પથારી કરી દી અને છે ને ઊંઘવાની તૈયારીઓ કરીએ છીએ ગાઈસ. તો છે ને બ્લોગ થોડો આજનો શોર્ટ છે ગાઈસ કારણ કે આપણે બહુ કોમમાં હતા સૃષ્ટિના થોડા એટલા માટે બ્લોગ તો થોડો નાનો જ છે. તમને મજા નહીં આવતી ગાઈસ જોવાની આજ કારણ કે બ્લોગ નાનો હોય એટલે મજા ઓછી આવે અને મને બ્લોગ નાનો હોય એટલે મૂકવા અપલોડ કરવાની પણ બહુ ચિંતા થાય કારણ કે ઘણા બધાના એવી અંદર કોમેન્ટો આવશે કે બ્લોગ થોડો મોટો બનાવો. વાત સાચી છે તમારી પણ અમુક ટાઈમના કારણે અમુક કોઈક દિવસ એવું થઈ જાય ને ગાઈસ એટલા માટે થોડો બ્લોગ ઓછો આવે. તો ચલો મળશું સવારે આપણે નવા ડેલી બ્લોગની સાથે. તો ચલો ગુડ નાઇટ, જય માતાજી, જય બહુચરમાં. તો ચલો ગાઈસ ઊંઘીએ છીએ સવારે નવા બ્લોગમાં મળીશું.